તો ખાનગી હોસ્પિટલના આડેધડ આપેલી પરમિશન ભારે પડી છે। મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી માત્ર નામની છે। કાચના ગ્લાસ લગાવેલી હોસ્પિટલ્સ સૌથી વધુ જોખમી સાબિત થઈ રહી છે। કાચના ગ્લાસ લગાવેલી હોસ્પિટલને એનઓસી કેવી રીતે મળે છે તે પણ એક પ્રશ્ન છે। સાથે જ ફાયર સેફટીના રૂલ્સ મુજબ 2 દરવાજા ફરજિયાત હોવા જોઈએ કોઈ પણ હોસ્પિટલમાં। તો ગ્લોસી ટાઇલ્સ પણ આગની ઘટનામાં જોખમી હોય છે। કેટલીય હોસ્પિટલમાં આઈસીયુમાં માત્ર એક જ દરવાજો આવેલો છે। આગ લાગે ત્યારે ધુમાડો બહાર જઈ શકતો નથી, તેની પણ પૂરતી વ્યવસ્થા નથી હોતી। ઘણી જ હોસ્પિટલમાં તો આઈસીયુમાં મોટા ભાગના દર્દી ગુંગળામણથી મરી જતા હોવાના કિસ્સા પણ પહેલા પણ સામે આવતા રહ્યા છે। તો ફાયર એનઓસી આપવામાં ફાયર બ્રિગેડની પણ મોટી ભૂમિકા હોય છે। સ્ટ્રેચર અંદર માંડ જઈ શકે તેવી હોસ્પિટલને એનઓસી કેવી રીતે મળ્યું તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જ આગની ઘટનામાં સેફટીને લઈ તમામ હોસ્પિટલોમાં લોલમલોલ ચાલી રહી છે। તો આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે અમારા સહયોગી મનોજ અગ્રાવત। મનોજ, જે રીતે લોલમલોલ ચાલી રહી છે, ફાયર સેફટી પ્રોપર નથી હોતી છતાં આપી દેવામાં આવે છે, ફાયર બ્રિગેડની ભૂમિકા પણ હાલ શંકાના દાયરામાં છે। सीमा जो गुजरात की बात करें तो जયારે સે હોસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે હાઈકોર્ટમાં એક ઓડિટ રિપોર્ટ રજૂ થયો હતો। સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં 11,000 માંથી માત્ર 3% હોસ્પિટલ પાસે ફાયર સેફટી છે। અમદાવાદની વાત કરીએ તો 2400 હોસ્પિટલમાંથી માત્ર 700 હોસ્પિટલ પાસે ફાયર સેફટી છે। હોટલ રેસ્ટોરન્ટની વાત કરીએ તો તેમાં પણ 30% લોકો પાસે ફાયર સેફટી છે। મોલની વાત કરીએ તો મોલમાં પણ આ પ્રકાર તો માનીએ કે ફાયર સેફટીના નામે અમદાવાદની આખા ગુજરાતમાં હોસ્પિટલ, મોલ, રેસ્ટોરાંમાં એક મોટું લોલમલોલ ચાલ્યું છે, જેમાં ફાયર બ્રિગેડની પણ એક સૌથી મોટી ભૂમિકા છે કે જે આડેધડ વિઝિટ કર્યા વગર એનઓસી આપી રહી છે। બીજું કે હોસ્પિટલના જો નિયમની વાત કરીએ તો સૌથી પહેલા હોસ્પિટલ બનવી જોઈએ કે બાદમાં કોમ્પ્લેક્સ બનવું જોઈએ। મોટાભાગના અમદાવાદ સહિતના શહેરોમાં તમે સ્થિતિ જોશો કે ત્યાં પહેલા કોમ્પ્લેક્સ બની ગયું હોય છે અને બાદમાં હોસ્પિટલ બને છે। જો કે હોસ્પિટલ જ્યારે નિયમ પ્રમાણે એવો છે કે જે ગ્લાસ, જે કાચના જે દિવાલો બનાવવા છે તે ફાયર સેફટીના રૂલ્સની વિરુદ્ધ છે। બીજું કે જે હોસ્પિટલની અંદર ગ્લોસી ટાઇલ્સ લગાડેલી હોય તે પણ હોસ્પિટલના ફાયર સેફટીના રૂલ્સનું ઉલ્લંઘન સમાન છે। ત્રીજી વાત છે કે કોઈ પણ રૂમ હોય, વેન્ટિલેટર હોય કે ચાહે આઈસીયુ હોય કે હોસ્પિટલ હોય, તમામ રૂમમાં 2 દરવાજા હોવા જરૂરી છે। વેન્ટિલેશન છે તે ખુલ્લું હોવું જરૂરી છે। વધુ અત્યારે રાજ્યના કોઈ પણ મોટા ભાગની હોસ્પિટલમાં જઈને તમે નિરીક્ષણ કરશો તો કોઈ પણ જાતના ફાયર સેફટીના રૂલ્સ અહીંયા પાલન કરવામાં આવતા નથી। અમદાવાદમાં જે એક બાદ જે આગની ઘટનાઓ બની છે તેમાં રાજ્ય સરકારની પણ એક સૌથી મોટી ભૂમિકા છે। રાજ્ય સરકાર માત્ર મૂક તમાશો જોઈ રહ્યું છે। રાજ્ય સરકાર માત્ર મૃતકોને વળતર આપ્યા સિવાય કોઈ પણ જાતનું કામ નથી કર્યું તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। જો રાજ્ય સરકાર ધારત તો અમદાવાદની સે હોસ્પિટલ બાદ અનેક પગલાં લઈ ચૂકી હોત, પરંતુ જે નિયમ મુજબ એક બાદ એક કમિટીની રચના કરીને આ તમામ કામગીરી માત્ર ફાઇલોમાં બંધ થઈ રહી છે। સુપ્રીમ કોર્ટે જે સૌથી મોટી ગંભીર નોંધ લીધી છે, 1 ડિસેમ્બરે જવાબ માંગ્યો છે જસ્ટિસ એમર શાહ અને જસ્ટિસ ભૂષણે તો ત્યાં સુધી કહ્યું છે કે જવાબદારો સામે જવાબદેહી નક્કી થવી જોઈએ। ક્યાં સુધી આ પ્રકારની આગની ઘટનાઓ બનતી રહેશે, કડકમાં કડક પગલાં લો। 1 ડિસેમ્બર સુધીમાં જવાબ આવશે, પરંતુ ત્યાં સુધીમાં કદાચ બીજી હોસ્પિટલોમાં પણ આ પ્રકારની આગની ઘટના ન બને તે પણ રાજ્ય સરકારે જોવું જરૂરી છે। અત્યારની રાજકોટની ઘટના જોશો, શ્રેયની જોશો, સુરતની જોશો, તમામે તમામમાં આઈસીયુમાં માત્ર એક જ દરવાજો હતો। મોટાભાગના દર્દીઓના મોત છે તે ગુંગળામણથી થયા હતા। ફાયર બ્રિગેડે જ્યારે અંદર તેઓ પ્રવેશ કરવા માટે અંદર દરવાજા પણ શોધવા પડતા હતા। બીજું કે જે ધુમાડો કાઢવા માટે વેન્ટિલેશન બંધ કરી દેતા હતા એ ફાયર સેફટીની નિયમની વિરુદ્ધ છે। જ્યારે પરમિશન હોસ્પિટલવાળા લે છે ત્યારે નકશામાં કંઈક પ્લાન ઓર હોય છે, જ્યારે એનઓસી પૂરી થઈ જાય ત્યારે આખી હોસ્પિટલમાં તમામ રૂમો ચેન્જ થયેલા હોય છે। તો એ આ પણ જે જીવતા કબર સમાન પ્રકારની હોસ્પિટલો છે। અત્યારે પણ તમે જોશો કે મોટાભાગની હોસ્પિટલો છે તે પણ દર્દીઓ માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે। વેન્ટિલેશનની વાત કરીએ તો મોટાભાગની હોસ્પિટલમાં બારી જે છે તે બંધ કરી દેવાય છે। બીજું જે ગ્લોસી ટાઇલ્સ હોય, આગની ઘટના બને કે આ પ્રકારની અકસ્માતની ઘટના બને ત્યારે દર્દીઓ છે તેમાં ભાગી પણ શકતા નથી। બીજું કે જે દરવાજાના માપની સાઇઝની વાત છે તો સ્ટ્રેચર જે 6 થી 7 ફૂટનું હોય તે અંદર આસાનીથી જઈ શકતું હોય તેટલી જગ્યા છોડવી જરૂરી છે। તેની પેસેજની બહારની જો વાત કરીએ તો 8 ફૂટ 16 ફૂટની જગ્યા હોવી જરૂરી છે। અત્યારે તમે જોશો કે મોટાભાગની હોસ્પિટલ માત્ર એક શોપિંગ મોલમાં ફેરવાઈ ગઈ છે અને દર્દીઓને માથે એક મોટું જોખમ છે તે તોડાઈ રહ્યું છે। જી ધન્યવાદ, આભાર મનોજ સમગ્ર જાણકારી માટે। તો જે રીતના હાલ હોસ્પિટલમાં ફાયર સેફટી એનઓસી મળી જાય છે તેને નામે મોટો સવાલ ઊભો થયો છે। તો
તો ખાનગી હોસ્પિટલને આડેધડ મંજૂરી મળી જાય છે અને તેનો ભોગ બનવું પડે છે સામાન્ય નાગરિકોને। કોરોનાથી જીવ બચાવવા માટે જે લોકો હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલની બેદરકારી સાથે જ ફાયર સેફટીની લોલમલોલને કારણે આવા દર્દીઓ આજે રાજકોટમાં ભૂંજાયા છે। અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આવા જ કોરોનાના દર્દીના મોત થયા હતા। આ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જે ફાયર સેફટીના નામે અનેક સવાલો ઊભા કરે છે।